નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ફ્રેશ બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને એરંડા બજારની સંપૂર્ણ અપડેટ જોશું, જેમાં એરંડાની તેજી મંદી, ભાવ આગામી સમયમાં કેવા રહેશે, સાથે જ એરંડાના વાવેતર કરતા તમામ ખેડૂતો માટે કેવા સમાચાર છે તેની સંપૂર્ણ અપડેટ જોવા માટે ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો એરંડાનું વાવેતર ગુજરાતમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 67% જેટલો ઉછાળો આવવાનો રિપોર્ટ આવતા જ મંદીવાળાઓએ હલ્લા બોલાવી કરીને વાયદામાં 1.25થી લઈને 1.5% જેટલો વાયદો તોડી નાખ્યો હતો। સાથે જ ગુજરાતમાં એરંડાનું વાવેતર 28મી જુલાઈ સુધીમાં 1,30,440 હેક્ટરમાં થયો હતો। તે રિપોર્ટ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટને આપ્યો હતો, જેમાં ગત વર્ષે આ જ સમયે 78,058 હેક્ટરમાં જ એરંડાનું વાવેતર હતું। તેની સરખામણીએ આ વર્ષે 68% વધીને 1,30,440 હેક્ટરમાં વાવેતર થયું છે। સાથે જ રાજસ્થાન, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં અત્યાર સુધી આવેલા રિપોર્ટ અનુસાર એરંડાનું વાવેતર ગત વર્ષથી ઘટ્યું છે। વાવેતર વધવાના રિપોર્ટને પગલે ફોરનની દિવેલ ખરીદી પણ ઘટી જશે તેવા મંદીવાળાઓના પ્રચાર શરૂ થયા છે અને સતત વાયદામાં ફુગાવો કરી નાખ્યો છે। જે ભાવ 1312 હતા તે અત્યારે 1300નું બજાર પણ તોડી નાખ્યું। જેમાં વાયદા બજારની વાત કરીએ તો ખાસ કરીને આજે વાયદા બજારની અંદર ઓગસ્ટ સપ્ટેમ્બર વાયદામાં 83 રૂપિયા, તો ઓગસ્ટ વાયદામાં 91 રૂપિયા ઘટાડ્યા હતા। જેમાં સપ્ટેમ્બરમાં 6,790 રૂપિયાએ વાયદો હતો, તો ઓક્ટોબર વાયદો 6,757 રૂપિયાની સપાટી ઉપર જોવા મળી રહ્યા છે। સાથે જ એરંડા ખોળની વાત કરીએ તો તેમાં પ્રતિ ક્વિન્ટલે 13,800 રૂપિયા, તો ડીકેકમાં 300 રૂપિયા ઘટી 7,200 રૂપિયા જોવા મળી રહ્યા છે। હવે હાજર બજારની વાત કરીએ તો આજે છે મંગળવારના દિવસે 18,000 ગુણીની આવક રહી હતી ને સામે ભાવમાં આજે પ્રતિ મણે 5થી લઈને 10 રૂપિયા ઢીલા પડીને ભાવ 1290થી લઈને 1310 રૂપિયા સુધીના બોલાયા હતા। જેમાં સૌથી ઊંચામાં ઊંચા 1325 રૂપિયા સુધીના ભાવ જયા હતા। તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયો।